ઓમ જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ સર્વપ્રથમ તો કસુંબા છઠના આજના ઉત્સવની વધાઈ। વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે શ્રવણ કર્યું કે સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુરવનું શ્રવણ કરીને વ્રજસ્ત્રીઓ એટલે ગોપીઓએ હવે તેની અસરોનું વર્ણન કરવાનો આરંભ કર્યો। હવે આપણે બધી અસરો 7મા શ્લોકથી શરૂ થાય છે એ આજે આપણે એનું રસપાન કરીશું। તો પહેલાં કીર્તન કુંજનું કીર્તન નંબર 1646 મલાર રાગમાં છે, એ કસુંબા છઠનું કીર્તન છે, એ પહેલાં આપણે શ્રવણ કરીએ। હવે નંબર તમને એવરી ટાઈમ કીર્તન ગાન થશે એ પહેલાં કીર્તન કુંજમાંથી કયું કીર્તન લીધું છે અથવા તો કીર્તન કુંજ સિવાયનું બીજી કોઈ પુસ્તકમાંથી લીધું હશે તો એ તમને કહેવામાં આવશે, પણ આજે 1646 નંબરનું કીર્તન છે। ચલો વૈષ્ણવ શ્રવણ કરો। કસુંબા છઠ હી મનાવો સબ સખી। કસુંબા છઠ હી મનાવો કસુંબા છઠ હી મનાવો સબ સખી। કસુંબા છઠ હી મનાવો अपने अपने भवन भवन में लाल ही लाल बनाओ सब सखी। कसुंबा छठ ही मनावो विविध सुगंध उबटनो लेके लालन उबट नहवावो ऊपर कसुंबी कुल है आभूषण लाल धरावो सब सखी। कसुंबा छठ ही मनावो यह छवि निरख निरख ब्रज सुंदरी। मन मन मोद बढ़ावे लाल लकुटी कर मुरली बजावे रसिक सदा गुण गावे सब सखी। कसुंबा छठ ही मनावो कसुंबा छठ ही मनावो सब सखी। कसुंबा छठ ही मनावो। વૈષ્ણવ આ કીર્તન આપે મલાર રાગમાં શ્રવણ કર્યું છે।
શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ કીર્તનમાં એવું સમજાવે છે આપણને કે આજે કસુંબા છઠનો ઉત્સવનો દિવસ છે, એ બધા એનો ઉત્સવ ઉજવો. અચ્છા, પુષ્ટિ માર્ગમાં એનું તમને મહત્વ ખબર હશે જ કે આજના દિવસે ગુસાઈજીનો 6 મહિનાનો જે વિપ્રયોગ હતો એ પૂરો થયો હતો અને 6 મહિના પછી ગુસાઈજીએ શ્રીનાથજીના દર્શન આજે કર્યા અને સેવામાં પણ ગયા. હવે એ કસુંબા છઠનો ઉત્સવ આપણા ત્યાં મનાવાય છે. यह કહે છે કે अपने अपने भवन भवन में लाल ही लाल બનાવો. તમે દરેકે દરેક જણા પોતપોતાના ભવનમાં લાલ લાલ રંગની સજાવટ કરો કે છે. વિવિધ સુગંધ ઉબટનો લેકે લાલન ઉબટ નવાવો. અનેક પ્રકારના સુગંધી પદાર્થો લઈ ઉબટન તૈયાર કરો અને લાલનને તમે સ્નાન કરાવો કે છે. ઉપરના લાલ કસુંબી કુલ્હે આભૂષણ લાલ ધરાવો. લાલાને શૃંગારમાં એક તો ઉપરનો લાલ રંગનો લગાવવાનું કીધું છે, પછી કુલ્હે એ કસુંબી રંગની કીધી છે, અને બીજા બધા આભૂષણો પણ છે ને એ આજે બધા લાલ રંગના જ આવતા હોય છે. ય છબી નિરખ નિરખ વરજે સુંદરી મન મન મોદ બધાવે. હવે આ સ્વરૂપની સુંદર દર્શન ઠાકોરજી બધાના શૃંગાર થઈ ગયા પછી સુંદર છબીના દર્શન બધા વચ્ચે સુંદરીઓ ગોપીઓ કરે છે અને મનમાં આનંદ પામે છે. લાલ લકુટી કર મુરલી બજાવે રસિક સદા ગુણ ગાવે. હવે ભગવાનના શૃંગાર થઈ ગયા છે એટલે લકુટી હાથમાં ધારણ કરાવી છે ભગવાનને, એ પણ લાલ રંગની છે. પછી મુરલી ધારણ કરી છે ભગવાને અને કહે છે રસિક એટલે કે હરિરાયજી મહાપ્રભુજી કહે છે હું પણ આવા પ્રભુના ગુણગાન રોજ ગાતો હોઉં છું. તો આવું એક સુંદર કીર્તન આપણે શ્રવણ કર્યું. વૈષ્ણવ, હવે આપણે સત્સંગની અંદર આપણો ગઈકાલે 6થો શ્લોક આપણે શ્રવણ કરતા હતા. હવે આપણે જે ગાન કરીએ છીએ શ્લોકોનું એ 13 નંબર સુધી આપણે આવી ગયા છે. 14 થી 20 અત્યારે આપણે લેતા નથી, પરંતુ 13 નંબરના શ્લોક સુધી જે સમજાવવાનું બાકી છે એ એક વખત સમજાઈ જશે પછી જ આપણે 14 થી 20નું ગાન કરીશું અને પછી એને સમજવા પ્રયત્ન કરીશું. પરંતુ આજે આપણે જે 6થા નંબરનો શ્લોક ગઈકાલે લીધેલો એમાં કેટલીક વાતો કરી હતી અને કેટલીક બાકી છે. હવે 6 નંબરના શ્લોક સુધીમાં 3 શબ્દો આવી ગયા: વેણુ પૂજન, વેણુ ગીત અને વેણુ રવ. આ 3 શબ્દોની સમજૂતી થોડીક મેળવી લઈએ. બીજા શ્લોકમાં વેણુ પૂજન શબ્દ આવ્યો, ત્રીજા શ્લોકમાં વેણુ ગીત શબ્દ આવ્યો, 6થા શ્લોકમાં વેણુ રવ શબ્દ આવ્યો. આમ બીજા શ્લોકમાં જે વેણુ પૂજન શબ્દ વાપર્યો છે, ભગવાને વેણુ પૂજન કર્યું તો ક્યારે કર્યું છે કે એની અંદર ભ્રમરોનું ગુંજન થયું છે, પક્ષીઓના અવાજો આવ્યા છે. એટલે ભ્રમરોનું જે ગુંજન છે એની જોડે જોડે ભગવાને વેણુડી પૂજન કર્યું છે, એટલા માટે વેણુ પૂજન શબ્દ આપ્યો છે. એક વાત. બીજી વસ્તુ શું છે કે વેણુ પૂજન ભગવાને જ્યારે કર્યું ત્યારે ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ અસ્પષ્ટ હતો, કારણ કે એ વખતે સુખદેવજીએ ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું છે એ 5મા શ્લોકમાં કર્યું છે અને વેણુ પૂજન શબ્દ વપરાયો છે બીજા શ્લોકમાં. એટલે ભગવત સ્વરૂપ સ્પષ્ટ હતું નહીં. ત્રીજા શ્લોકમાં વેણુ ગીત છે એનો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો એ માટે શું કીધું છે? વેણુ ગીત ખરું, પણ કેવું વેણુ ગીત છે? સ્મરોદયમ કામના વેગને વધારનાર. ગોપીજનોએ સાંભળ્યું તો ખરું વેણુ ગીત, સ્મરોદયમ એમનું કામ વધી ગયું ને એવું વેણુ ગીત એમને સાંભળ્યું છે. પણ હવે અહીંયા બી શું છે કે ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ થયો છે ખરો, પણ અસ્પષ્ટ નથી. અત્યારે સ્પષ્ટ થયો છે પણ પૂરેપૂરો સ્પષ્ટ થયેલો નથી, કારણ કે એ કામનો આવેગ આવી ગયો છે એટલે વર્ણન કરી શકતા નથી આ બધા ગોપીજનો, એટલે વેણુ ગીત શબ્દનો પ્રયોગ ત્યાં કર્યો છે. અને 6થા શ્લોકમાં જે 5મા શ્લોકમાં ભગવાને સુખદેવજીએ બરા પીડમવાળો શ્લોક ગાયો છે, 5મો શ્લોક છે, એમાં ભગવાનના સ્વરૂપનું પૂરું વર્ણન છે.
હવે એ સ્વરૂપનું વર્ણન ગોપીજનોએ જેવું સાંભળ્યું એટલે એમના હૃદયમાં ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ થયો અને ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે થઈ ગયો. અને પછી જે અવાજ સાંભળ્યો છે એને વેણુ રવ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે આ વેણુ રવ પાછો કેવો, એના માટે પ્રયોગો કર્યા છે. શબ્દોના પ્રયોગો: સર્વભૂત મનોહરમ, પ્રાણી માત્રના મનને હરણ કરે, આનંદ પમાડે બધાના મનને, એવો ભગવાને વેણુ રવ કરેલો છે. તો વેણુ પૂજન, વેણુ ગીત અને વેણુ રવ. હવે વેણુ પૂજન અને વેણુ ગીતનું શ્રવણ કરવાથી સ્મરણા વ્યક્તિ ગોપીજનો ભગવદ યશોગાન કરી શક્યા નથી. પરંતુ જેવું વેણુ રવ થયો એટલે એમનામાં ભગવાનના લીલાઓનું વર્ણન કરવાની શક્તિ આવી ગઈ છે. એટલે ભગવાનની લીલાઓનું એમને વર્ણન કર્યું, કારણ કે એ વખતે ભગવાન એમના સાથે આંતરરમણ કરવા લાગ્યા. વેણુનાદ જે હતો એ અધર સુધાથી સંવલિત ન હતો, પરંતુ જેવું ભગવાને વેણુ રવ કર્યો તો ભગવાને પોતાની અધર સુધા અંદર પૂરી છે. અધર સુધા મિશ્રિત જે વેણુ રવ થયો એટલે ગોપીજનોમાં એનું વર્ણન કરવાની શક્તિ આવી ગઈ. બીજું, આ વેણુ રવ શબ્દ છે. એકચ્યુઅલી આપણું ગીતનું નામ છે વેણુ ગીત, પણ અહીંયા જે શબ્દો સાંભળ્યા છે એ રવ. રવ એટલે અવાજ. હવે એ રવમાં મહાપ્રભુજી સુભદ્રીઓ સમજાવે છે કે રવમાં બે શબ્દ છે, ર અને વ, બે અક્ષર છે. તો આ રકાર છે એ અગ્નિબીજ છે, એ વિપ્રયોગ સૂચવે છે. વકાર છે એ અમૃત બીજ છે, તે સંયોગ સૂચવે છે. હવે ભગવાન, આપણે બધા સ્તોત્રોની શરૂઆત મોસ્ટલી વંદે નંદ વજસ્ત્રીનામ કે વ ઉપર બધા કરવામાં આવતા હોય છે. તો એ અમૃત બીજ છે, એટલે વંદન કરવાથી ભગવાનને વંદન કરીને જ આપણે શરૂઆત બધી થતી હોય છે. હવે અત્યારે ભગવાન વનમાં બિરાજે છે. વર્ણન કરનારા જે ગોપીજનો છે પોતાના ઘરમાં છે, એટલે શરીરથી તો વિયોગ છે જ પાછો. છતાંય ભગવાને એવી કૃપા કરી છે કે એમનું સ્વરૂપ હૃદયમાં પધરાવ્યું. કેવી રીતે? તો 5મા શ્લોકમાં સુખદેવજીએ બરાપીડમ શ્લોક કહ્યો એટલે એ ગોપીજનો હૃદયમાં એ ભગવાનના સ્વરૂપને ધારણ કર્યું. ભગવાન કેવા છે? વંદનાનો પ્રવેશ કરી રહ્યા છે તો કેવા છે? તો સુખદેવજીએ વર્ણન કર્યું પછી જ એ ગોપીજનોના હૃદયમાં પ્રભુ આંતરરમણ કરવા પધારે છે. અને આમ સંયોગ અને વિયોગ એ ઉભય તત્વ તમને સમજાશે ને ત્યારે જ તમને કૃષ્ણ તત્વ સમજાશે. આ માર્ગ જ કેવો છે? સંયોગનો અને વિયોગનો, વિયોગ પછી સંયોગનો, સંયોગ પછી વિયોગ. કન્ટિન્યુઅસનું કારણ છે. કેમ ભગવાન એવું કરાવે છે? તો જ એની મીઠાશ, પ્રેમની મીઠાશ, જે પતિ પત્ની વચ્ચે પ્રેમનો કાયમ સંબંધ હોય અને જો ઘરમાં ઝઘડો ના થાય તો પ્રેમની મીઠાશ વધે જ નહીં. તમે ખાવા બેસાવો જમવા માટે, બધું જ ગળું 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 મૂકો તો ગળાની મીઠાશ ના આવે. થોડું કડવું, તીખું, ખારું હોય તો જ પેલું ગળું ખાવાનું વધારે સારું લાગે ને. તો એવું આ પ્રેમમાં પણ છે, એવું ભગવત તત્વમાં પણ છે કે સંયોગ અને વિયોગ. મહારાસ આપણે જે પરમ ફળ કહીએ છીએ, મહારાસમાં શું છે? ભગવાને વેણુનાદ કર્યું, ગોપીજનોને બોલાયા, લઘુરાસ કર્યો છે, આનંદ આપ્યો છે, સંયોગ થયો છે, અંતર્ધાન થયા, અભિમાન થયું, અંતર્ધાન થયા, અંતર્ધાન થયા એટલે વિયોગ થયો, વિયોગ થયો એટલે વિબાકડા થઈ ગયા. પાછા ભગવાનને પોકાર કરે છે, ભગવાન પધારે છે. તો એ બધું શું છે? સંયોગ અને વિયોગ, વિયોગનો સંયોગ. ગોપીજનો ભગવાન આખો દિવસ ગૌચારણ માટે વનમાં પધારે છે, આખા દિવસનો વિયોગ થાય છે અને સાંજે બીરનું સમન કરવા માટે પ્રભુ ગૌચારણ કરીને પાછા પધારે છે. તને ભુજલતા બીડી ભામિની ક્યારે દિવસ તાપ બુજાય છે, આપણે કહીએ છીએ ને. તો એ સંયોગ, આખા દિવસનો વિયોગ, પછી સાંજે સંયોગ, પછી રાત્રે પાછા શું કહે છે કે વિવિધ રસ સુખદાનજી, એ લીલા મારી મન વસો જે ભક્ત માગે માનજી. તો ભગવાન સકલ વ્રજમાં પોટિયાવાનું વિવિધ રસ સુખદાનજી. પાછા ભગવાન
શાસ્ત્રે બધા વ્રજવાસીઓના મનોરથો પૂર્ણ કરવા છે. તો વિવિધ રસ સુખદાન આ માર્ગમાં તમે જુઓ વિયોગ અને સંયોગ, સંયોગ અને વિયોગ. કન્ટિન્યુઅસ સંયોગ મજા ના આવે, અને કન્ટિન્યુઅસ વિયોગમાં મજા ના આવે. પણ તમને વચ્ચેનું આ રહે તો ભગવાન મળે છે, પાછતા રહે છે. બાકી બેની દર્શન કરવા તમે જાઓ, એકી તસે દર્શન નથી કરવા દેતા. કેમ? ભગવાન એકી તસે દર્શન કરવા દે તો ભગવાનની નજર લાગી જાય છે. એટલે ટગાડે વારંવાર પડદો આવ્યા કરે છે. આપણા ત્યાં મંદિરોમાં, પુષ્ટિ માર્ગે મંદિરોમાં શું છે કે એક દર્શન થાય પછી તેરો પડી જાય, પાછું બીજા દર્શન થાય, પછી તેરો પડી જાય, પછી ત્રીજા દર્શન થાય. જ્યારે તમે મહાદેવમાં જાઓ તો 24 કલાક મહાદેવ ખુલ્લું ખુલ્લું જ હોય. શંકર ભગવાનના ત્યાં તમે જાઓ તો 24 કલાક ગમે ત્યારે જાઓ તમે દર્શન આપતા જ હોય છે તમને તો ભાઈ. તો આ બધી પુષ્ટિ માર્ગની લાક્ષણિકતાઓ છે. હવે કહે છે કે આપણે આ જે શબ્દોની વાત આપણે કરતા હતા, વેણુ પૂજન, વેણુ ગીત, વેણુ રવ. હવે એ શબ્દ છે ને, એ શબ્દના બે પ્રકાર હોય, એક ધ્વનિ અને બીજો વર્ણ. સંગીતના સાધનો છે એ બધા સાધનોમાંથી જે શબ્દોની તબલું હોય, તે હાર્મોનિયમ હોય, એમાંથી જે નીકળે છે ને એ બધા ધ્વનિ નીકળે છે. સંગીતના સાધનોમાંથી ધ્વનિ નીકળે છે. અને આપણે જે બોલીએ છીએ ને એ આપણા ઉચ્ચારમાંથી વર્ણ નીકળે છે. ક, ખ, ગ, ગ, અંગ, ચ, ચ એવા શબ્દો જે નીકળે એને વર્ણ કહેવાય. અને ધ્વનિ એટલે અવાજ ખરો, પણ એ અવાજ સ્પષ્ટ ના હોય. હાર્મોનિયમમાંથી સારે ગમ પધ નિશા બોલાય છે ખરું, પણ સારે ગમ પધ નિશા એ તમે એવો ભાસ થાય, પણ એક્ઝેક્ટલી સા ના બોલાતો હોય. પણ એવું લાગે કે સા બોલાય છે, રે બોલાય, ગ બોલાય. તબલામાંથી તાક ધીન તાન, તાક ધીન થાય તો એવું અવાજ આવે, પણ એવું સ્પષ્ટ ખ્યાલ ના આવે. પણ ભગવાનની વેણુમાં શું છે? ભગવાનની વેણુ પણ એક જાતનું સંગીતનું સાધન જ છે ને, ઇન્સ્ટ્રુમેન્ટ છે ને. પણ ના, એની ખાસિયત શું છે? એમાંથી ધ્વનિ પણ નીકળે છે અને વર્ણ પણ નીકળે છે. કેવી રીતે ખબર પડે કે ધ્વનિ પણ નીકળ્યું અને વર્ણ પણ નીકળ્યું? ભગવાનની મધુરી બંસી વાગી, બરાબર છે, તો કેવી રીતે ખબર પડી? તમે જુઓ, ભગવાન જ્યારે ગૌચારણ કરીને પાછા ઘરે પધારે છે ત્યારે સાંજના સમયે ગાયોને બોલાવે છે તો એની બંસીના સૂર જે છેડે છે એમાં એક એક ગાયનું નામ બોલાવીને એ ગાયનું નામ સંભળાય છે. ગોપીજનોને મહારાષ્ટ્ર માટે પધરાવવા માટે આમંત્રણ આપે છે ભગવાન. તો ગોપીજનોના ઘરે વેણુનાદ સંભળાય છે તો ગોપીજનોને ખબર પડે છે કે મને બોલાવે છે પ્રભુ. એ જે ગોપીજનોને સ્વર પકડાયો એ જ ગોપીજનો વનમાં, મહારાષ્ટ્રમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારે છે. તો અહીંયા ભગવાનની વેણુની જે ખાસિયત છે એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ અને આમાં મોટો ફરક છે કે ધ્વનિ છે અને વર્ણ છે. બીજું, ભગવાનની વાંસળી, એની શક્તિ કેવી છે? જળને ચેતન બનાવી દે છે, ચેતનને જળ બનાવી દે છે. માણસના ગુણધર્મ બધા ભૂલી જાય માણસ. ચલ વસ્તુને અચલ બનાવે છે, અચલ વસ્તુને ચલ બનાવે છે. વિક્ષિપ્ત મન હોય તો સમાધિસ્થ થઈ જાય, અને સમાધિસ્થ મન હોય તો વિક્ષિપ્ત થઈ જાય. મુનિની કી સમાધિ છૂટી જાય. ધ્યાન ધરીને બેઠા હોય મુનિ લોકો તો સમાધિમાં છૂટી જાય છે. હવે આપણે ગઈકાલે રૂપ ગોસ્વામીની વાત કરતા હતા, સનાતન સંપ્રદાય, આપણે ચૈતન્ય સંપ્રદાયમાં. અને એમને ભક્તિ રસામૃત સિંધુ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એમને આ વેણુ ચેત સ્વર્ગમાં ગયો, બ્રહ્મલોકમાં ગયો, પાતાળમાં ગયો, વેણુનો અવાજ, અને એના આગળ બધાને ડોલાઈ નાખ્યા છે, એની બધી વાતો ગઈકાલે થોડીક આપણે શ્રવણ કરી. હવે તમે અત્યારે આપણો 21મો અધ્યાય ચાલે છે. આપણે જ્યારે 35મા અધ્યાયમાં આવીશું ને ત્યારે પાછું ફરીથી આ બધી વાતો પાછી આવવાની છે. પણ એ વખતે જે છે એ કહ્યું છે યુગલ ગીત છે. યુગલ ગીતની અંદર 12 જોડકાઓ છે, અને 12 જોડકાઓમાં એક ગોપી છે એ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે, અને બીજી ગોપી એ વેણુની અસરોનું વર્ણન કરે છે. એ વર્ણન પણ ખૂબ સુંદર છે. પણ એમાં વિશેષ વેણુ ગીત અને યુગલ ગીતમાં ફરક શું છે કે વેણુ ગીતમાં ખાલી
એક જ વખત સુખદેવજીએ વર્ણન કરી દીધું બરાપીડમ શ્લોક બોલીને ભગવાનનું સ્વરૂપનું, પછી નથી થતું, પછી તો ખાલી વેણુની અસર જ થતી જાય. યાર પહેલાંમાં શું છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન ગોપીજનો કરે છે. દરેક વખતે જોડકા છે. એક ગોપી સ્વરૂપનું વર્ણન કરે, બીજી ગોપી વેણુની અસર કરો, બીજી એના પછીની ગોપી આવશે એ સ્વરૂપનું વર્ણન કરશે. હવે સ્વરૂપ તો એનું જ છે, છતાંય ગોપીઓની અનુભૂતિ અલગ અલગ છે. અને એ વખતે વાત આવશે કે આ વેણુનો નાદ જે ભગવાને કર્યો છે એની અસરો ઠેઠ બ્રહ્મલોક સુધી પહોંચી ગઈ છે. વાત જે આપણને રૂપ ગોસ્વામીએ એમના પુસ્તકમાં લખ્યું છે ને, યુગલ ગીતમાં એનો ઉલ્લેખ છે ઓલરેડી. જો શું શ્લોક કહે છે, સવન સસ્તદુપદાર સુરેશા શક્ર સર્વ પરમેષ્ટિ પુરોગા કવયાનત કંદર ચિત્તા કસ્મલ મયુર નિશ્ચિતત્વા. એમાં એમ કે છે કે એ વેણુનાદના સ્વરોથી મોહિત બ્રહ્મલોકમાં પણ એ સ્વર ગયો તો બ્રહ્મા, શંકરના લોકમાં ગયો, ઇન્દ્રના લોકમાં ગયો તો બ્રહ્મા, શંકર, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ પણ, આ બધા દેવતાઓ કેવા છે, સર્વજ્ઞ છે, એમને બધી જ ખબર પડે છે. અને પાછા શું છે કે સંગીત તો આપણા સનાતન સંપ્રદાયમાં દરેક જગ્યાએ સ્વર્ગલોક હોય કે બ્રહ્મલોક હોય, બધી જગ્યાએ સંગીતના જલસા ચાલતા જ હોય છે. સંગીત તો પીરસાતું જ હોય છે. સંગીત છે તો જીવન છે. તો એ સર્વજ્ઞ બધા દેવો છે, છતાં આ વેણુનાદને સમજી શકતા નથી. એટલે કે અનિશ્ચિતત્વ આ તત્વ છે. અત્યારે ભગવાન સંગીત રેલી રહ્યા છે, કેવું છે, અનિશ્ચિત છે કે છે. અને એ બધા દેવતાઓ એવા મોહિત થઈ ગયા કે તેમનું ચિત્ત રોકાવા છતાં પણ તે બધા બંસીનાદમાં તલ્લીન થઈ ગયા. મસ્તક બધાના ડોલી ઉઠ્યા છે કે જેમ શાન ભાન ગુમાવી દીધું છે અને તન્મયતા પ્રાપ્ત કરી છે. પણ ખબર ના પડી આ કયું તત્વ, એ અનિશ્ચિત તત્વ ભગવાને રેલ્યું છે. હવે આ બધા સંગીતના સમ્રાટો જ છે. બધા બ્રહ્માજીના ત્યાં હોય કે શંકર ભગવાન હોય કે ઇન્દ્ર હોય, પણ તો પણ એ લોકોને આ સંગીતની ખબર ના પડી આ કયું વળી આવી રહ્યું છે કે છે. તો એવું આ વેણુનાદ ભગવાનનું જે છે એની વાતો આપણે ઘણી બધી કરવાની છે. હવે એક વસ્તુ તમે થોડુંક વિચાર કરો, આ ભગવાને જ્યારે શાશ્વત કલ્પ પ્રાગટ્ય થયું તાને જે વેણુનાદ કર્યો હતો અને એની અસરોની આપણે વાત કરવાની છે આજે. હવે એ તો બધું કેવું છે, અપાર્થિવ સંગીત હતું. પણ અત્યારના તબક્કે તમે જોઈએ, આપણે આ દુનિયામાં જે જીવી રહ્યા છીએ અત્યારના તબક્કે પણ તમે જુઓ સંગીતની અસરો કેવી પડે છે. આ પેલા સૌરાષ્ટ્રમાં પેલા ડાયરા થતા હોય છે ને, કારણ વચમાં આવ્યું હતું પેપરમાં કે ડોલરો અને રૂપિયાના વરસાદ પડે છે કે છે. લોકો ઉછાળે છે, કેટલા આનંદમાં આવે છે લોકો કે એની સામે આફરીન થયા છે. હવે આ તો સામાન્ય પ્રોફેશનલ કલાકારો છે. સામાન્ય પ્રોફેશનલ કલાકારો પણ જો આવી અસરો ઉપજાવી શકતા હોય, આ તો પાર્થિવ સંગીત કહેવાય, લોકલ છે, લૌકિક છે, એની પણ અસરો આટલી બધી પડે છે. તો પછી પહેલું તો કૃષ્ણનું સંગીત, મુરલીનો નાદ એ બધાને ડોલાવે, શાન ભાન ગુલાવી લે, ઘર બાર છોડાવી દે બધાના. એવી ભગવાનના બંસરીમાં તાકાત છે કે છે. હવે આજથી 500 વર્ષ પહેલાં જ્યારે તાનસેન, ભલે ગુસાનજી પાસેથી બ્રહ્મસંબંધ લીધા છે તાનસાને, પણ તાનસેનના સંગીતના ગુરુ છે હરિદાસ સ્વામી. હવે તમે જુઓ એ દિવસોમાં કેવા બનાવો બનેલા. એક બે પ્રસંગો તમને કહું કે તાનસેનનો એક નિયમ એવો હતો, એની સામે કોઈ સંગીતમાં હરીફાઈમાં ઉતરે અને એને હરાવે ને તો તાનસેન એને મૃત્યુદંડની સજા આપે, એવી કન્ડિશનો કરતા હતા. તો બૈજુ બાવરા હતા ને, એ બૈજુ બાવરાના પિતાશ્રીને તાનસેને હરાવી અને મૃત્યુદંડની સજા આપેલી. બૈજુ બાવરા બહુ નાના હતા. બૈજુ બાવરાને ખબર પડી ને કે મારા પિતાશ્રીને તાનસેનના કારણે મરવું પડ્યું છે, તો બૈજુ બાવરા વૃંદાવનમાં નિધિવનમાં હરિદાસ સ્વામી રહેતા હતા એ વખતે, ત્યાં ગયા ને એની બસ સંગીતની આરાધના કરી, શીખ્યા છે. અને એને બદલો લેવો હતો પોતાના પિતાશ્રીનો. અને જ્યારે લાગ્યું કે હું પારંગત થઈ ગયો છું, ત્યાં તાનસેનને કીધું, એને ચેલેન્જ ફેંકી કે ચાલો અમારા સાથે સ્પર્ધા કરો કે છે. અકબરના દરબારમાં બધા ભેગા થયા છે.
તાનસેને એવું સંગીત રેલું જંગલમાંથી બધા હરણો દોડતો આવ્યા રાજસભાની અંદર, અને બધાને એક એક માળા તાનસેને પહેરાવી દીધી બધાના ગળામાં, હરણના ગળામાં. અને પછી સંગીત બંધ કરેલું, હરણ બધા જંગલમાં જતા રહ્યા. હવે તાનસેને કીધું બૈજુ બાવરાને, એ બધી માળા મને પાછી અપાવો કે છે. બૈજુ બાવરા પણ સંગીતમાં ઉસ્તાદ હતા. એને એવું સંગીત રેડ્યું, બધા હરણ જંગલમાં પહેલા પાછા આવ્યા અને બધાના ગળામાં ડોકોમાં જે માળા ફેરવી હતી એ બધી કાઢી લીધી. એટલે તાનસેનનું જે સંગીત હતું એને જવાબ બૈજુ બાવરા પાસે હતો. હવે બૈજુ બાવરાની તાનસેનની કસોટીમાંથી બૈજુ બાવરા તો પાછા થઈ ગયા. હવે બૈજુ બાવરાનો વારો આવ્યો. બૈજુ બાવરાએ એવું સંગીત રેડ્યું એ વખતે પથ્થર હતા, નિર્જીવ પથ્થર પીગળી ગયા. અને તાનસેન બૈજુ બાવરાએ પોતાનો જે તાનપુરો હતો એ પીગળેલા પથ્થરમાં નાખ્યો. સંગીત બંધ થયું, પથ્થર પાછા જળ થઈ ગયા, પીગળેલા પથ્થર. અને તાનસેનનો જે તાનપુરો હતો એ અંદર ફસાઈ ગયો. હવે તાનસેનને કહે છે ચલ મને મારો તાનપુરો કાઢી આપવા અંદર કહે છે. તાનસેને ઘણો પ્રયત્ન કર્યો પણ સંગીત એ એવું ના રેલી શક્યો કે પથ્થર પીગળી જાય અને તાનપુરો બહાર નીકળે કે છે. તાનસેન હારી ગયા છે. હવે બૈજુ બાવરા અકબર બાદશાહ જુએ છે બૈજુ બાવરાની સામે મૃત્યુદંડની સજા આપવાની ને. અકબર બાદશાહને ના પાડે, તો બૈજુ બાવરા ના પાડે છે કે આવો મહાન કલાકાર આપણી ભારતની ભૂમિમાં છે તમારા નવરત્નમાં, અને એ કલાને મારે કહે છે નષ્ટ નથી થવા દેવી કે છે. હું એને માફી આપું. જો જેને પોતાના પિતાશ્રીને મૃત્યુદંડની સજા આપી હતી એ જ બૈજુ બાવરા બદલો લે છે. પણ કેવી રીતે લે છે? તાનસેનને જીવનદાન આપીને બદલો લે છે, મૃત્યુદંડ આપીને નહીં. બીજો કિસ્સો કહું. તાનસેનને એ જમાનામાં તાનસેન દીપક રાગ શીખ્યા હતા. હવે દીપક રાગ એને ગાયો એટલે આખા શરીરમાં બળતરા થઈ ગઈ. હવે તાનસેનને એનું નિરાકરણ આવડતું નહોતું. તાનસેન તો ગભરાઈ ગયો, આખા શરીરમાં બળતરા ઉત્પન્ન થઈ ગયા. દીપક રાગ ગાયો એટલે જલન થઈ ગઈ આખા શરીરમાં. હવે મારે ફટકે છે, પણ એવો કોઈ સંગીતનો જાણકાર મળે કે જે એની જલન મટાવી શકે. તો ફરતા સાંભળ્યું હતું કે ફરતા તાનસેન ગુજરાતમાં આવે છે. અને આપણું જે વડનગર છે આમ નરેન્દ્ર મોદી વાળું, એ વડનગરની અંદર તાના અને રીરી નામની બે બ્રાહ્મણ કન્યાઓ સંગીતની બહુ જાણકાર હતી. એ કુએ જળ ભરવા ગઈ છે. ત્યાં તાનસેન આવે છે અને જુએ છે ને પેલી બંને બ્રાહ્મણ કન્યાઓ સમજી ગઈ છે કે આને તો દીપક રાગનું અસરો છે ને શરીર બળું થઈ રહ્યું છે, પણ એને ખબર પડતી લાગતી નથી. એટલે તાના રીરીએ કીધું કે ઉસ્તાદ આ દીપક રાગનો અસર છે ને કે છે. હા કે છે, પણ એનું સોલ્યુશન નથી મારી પાસે કે છે, નિરાકરણ નથી કે છે. ઉભા રહે કે છે, હું તને આપું કે છે. અને તો તાના રીરીએ મલ્હાર રાગ છેડ્યો. અને મલ્હાર રાગનો તમે જુઓ પ્રતાપ કેવો, તરત વરસાદ વરસ્યો છે. અને પેલા દીપક રાગને કારણે જે જલન હતી એ જલન સમન થઈ ગઈ જલનનું. તો આ આપણી સંગીત અત્યારે લોકલ વાત કરીએ 500 પહેલાની, તો પણ આવું સંગીત હતું. તો પછી કૃષ્ણ સમયમાં સંગીત, અપાર્થિવ સંગીત બધાને હરણાને દોડાવે અને બધાને દોડાવે. માનો ગોવર્ધન નંદ કાણ કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરેલું કંઈ નવાઈની વાત છે. આ ભગવાનનું સંગીત એને ડોલાવે કે ના ડોલાવે. તો આવા બધા ઘણા પ્રસંગો એ જમાનાના છે. ઠીક છે. હવે સંગીતમાં એક એવું બીજી વસ્તુ પણ કહેવામાં આવી છે કે સંગીતથી ભલભલા રોગો પણ મટી જાય છે. આ સંગીતમાં એવી તાકાત છે કે રોગો મટાડવાની શક્તિ છે. આપણા પુષ્ટિ માર્ગની વાતો કરવા જઈએ ને તો સાહેબ સુરદાસજી ને અસખા આપણે બધા થઈ ગયા ને, એ લોકો જે સંગીત આપતા ને એની સામે તાનસેનનું કે બીજા કોઈનું સંગીત બધું ફીકું પડતું. અને આજે બી તમને કહું કે હવેલી સંગીતની સામે તો દુનિયાનું કોઈ સંગીત આજે પણ ના ટકી શકે. એટલું સુંદર કાર્ય આપણા અસખા ભગવદીઓ કરીને ગયા છે. એ લીલાનું ગાન જે કર્યું તો કહે છે ને કે સુરદાસજીના ભજનો ગાવા માટે તો સાક્ષાત ગોપાલ બાજુમાં આવીને બેસી જતો હતો કે છે. એ લીલાનું સાંભળવા માટે હતું. એ લીલાને સાંભળવા માટે ગોપાલને પણ ગમતું હતું. પછી આપણે જો પરમાનંદ દાસનો પ્રસંગ બહુ જાણીતો છે
કે પરમાનંદદાસજીએ તો પ્રયાગરાજની અંદર એકાદશીનું જાગરણ કર્યું હતું, એકાદશી હતી અને આખી રાત કીર્તન સમારોહ થયો. હવે આ બાજુ અડેલની અંદર મહાપ્રભુ જલગરીયો હતો ક્ષત્રિય કપૂર, એને થયું કે લાવતા આજે હું એકાદશીનું જાગરણ છે, આખી રાત જગડે કીર્તન થવાના છે તો હું સાંભળવા માટે જઉં. તો એ જલગરીયો પરમાનંદદાસના કીર્તન સાંભળવા માટે રાત્રે તરીને ત્યાં ગયો સામે કિનારે પ્રયાગરાજમાં. તો આખી રાત કીર્તન ચાલ્યા, એને સાંભળ્યા. પણ સવારે પૂર્વથી જ્યારે પરમાનંદદાસજી આરામ કરવા સૂઈ ગયા ત્યારે સપનામાં જોયું તો મહાપ્રભુજીના જલગરિયાના ખોળામાં બેસીને નવનીત પ્રિયાજી એના કીર્તન સાંભળી રહ્યા છે અને તાલ આપી રહ્યા છે. પરમાનંદદાસના સપનામાં દર્શન થયા નવનીત પ્રિયાજીના, એટલે તરત જ ઊંઘ ઉડી ગઈ અને તરત એ અડેલ આવ્યા અને મહાપ્રભુજીના શરણે આવ્યા છે અને બ્રહ્મ સમજ લીધા છે અને પછી નવનીત પ્રિયાજીના દર્શન પણ કર્યા છે. તો કહેવાનો મતલબ કે તમે વિચાર કરો, આજથી 500 વર્ષ પહેલાં પણ આ સંગીતમાં તાકાત હતી કે ભગવાન ખુદ એનું સંગીત સાંભળવા માટે તો અગાડે પ્રયાગમાં પહોંચી ગયા. નવનીત પ્રિયાજી તો બિરાજ હતા અડેલમાં, પણ જલગરિયાના ખોળામાં બિરાજી અને આ સંગીતનું શ્રવણ કર્યું. તો આ સંગીતની શક્તિઓની થોડીક વાતો આપણે વૈષ્ણવ આજે આપણે કરી દીધી છે. હવે આપણે 7મા શ્લોકથી આનું આખું શરૂ થઈ જાય છે 13 શ્લોક સુધી કે વેણુનાદની અસરોનું ગોપીજનોને જે અનુભવ થયો છે એની એ બધી વાતો આપણે કરીશું. હવે એમાં જે શ્લોકો શરૂઆત કરીએ એની પહેલાં મહાપ્રભુજીએ અઢી કારિકા લખી છે. મહાપ્રભુજી અઢી કારિકાની અંદર 13 શ્લોકોનો સાર આપણને પહેલાં સમજાવી દે. જોઈએ આપણે શું કહે છે મહાપ્રભુજી. રસદ્વયાર્થમ દ્વિતીયમ વેણુ પૂર્ણમેકતઃ સ્વચ્છંદ પાદ ગમણે તુશ્ચાપી તથા પરમ ચતુર્ભી પિતિકૈવમ સ્યાત ષડભી વેણુસ્તો વાદનમ દાભ્યમ ભક્તિ પ્રતિષ્ઠા ચે દોષ સ્યાદ વર્ણે વિધા વૈપરીત્યાત સમાધાનમ અન્યથા સ્યાત દૂષણમ. અઢી કારિકા મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે સંયોગ અને વિપ્રયોગ એમ 2 પ્રકારના વર્ણન માટે મહાપ્રભુજીએ સૌથી પહેલા ભાગવતમાં 2 શ્લોક આપેલા છે. 13 શ્લોકમાં પહેલા 2 શ્લોક. 3જા શ્લોકથી વેણુના પૂરણનું કાર્ય, 4થા શ્લોકમાં સ્વચ્છંદ પાદ ગમનનું વર્ણન. આમ 4 શ્લોકમાં ટોટલી આની પીઠિકા થઈ. પછી 6 શ્લોકથી વેણુ વાદન કર્યું છે. પછીના 2 શ્લોકથી ભક્તિની પ્રતિષ્ઠા કરી છે અને ભક્તિની પ્રતિષ્ઠા ન થાય તો વર્ણનમાં દોષ આવે. હવે જળમાં ચેતનનો ધર્મ અને ચેતનમાં જળનો ધર્મ એ વેણુનાથથી થોડી વાર પહેલાં મેં કીધું ને કે જળને ચેતન બનાવે અને ચેતનને જળ બનાવે, એવી આ વેણુનાથની તાકાત છે છે. અને એ વિરોધાભાસનું સમાધાન કરી દોષનું નિવારણ છેલ્લા શ્લોકમાં કરેલું છે. અને આમ મહાપ્રભુજીએ અઢી કારિકામાં લખ્યું છે કે આમ વેણુ ગીતના 13 શ્લોકોનું તાત્પર્ય મેં આપણને ટૂંકમાં સમજાવ્યું છે. હવે આપણે 7મા નંબરનો શ્લોક લઈએ છીએ. અક્ષન્વતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વજિષ્ઠયોરણુવેણુજુષ્ટમ ઐર્વાણી પીતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. આ શ્લોકમાં આપણે એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખ્યું છે સખ્ય, એટલે વેણુનાદનું વર્ણન ગોપીજનો પોતાની સખીની જોડે કરી રહ્યા છે. એટલે હે સખીઓ, અક્ષન્વતામ, અક્ષ એટલે આંખ અને અક્ષ એટલે ઇન્દ્રિય. તો અક્ષન્વતામ એટલે કે બે ચક્ષુવાળાઓનું અથવા તો ઇન્દ્રિય વાળાઓનું શું ફલમ વિલમ, આ જ ફલ છે કે છે. ન પરમ વિલામ, આના સિવાય બીજું ફળ હું જાણતી નથી કે છે. આંખોનું કે ઇન્દ્રિયોનું આ જ પરમ ફળ છે. કયું આ જ એટલે કૃષ્ણના દર્શન.
એ જ પરમ ફળ છે. એ સિવાયનું બીજું ફળ હું જાણતી નથી. હવે કેવો કૃષ્ણ? પશુનનું, પશુઓની પાછળ પાછળ એટલે ગાયોની પાછળ પાછળ નિવેશયતોર વયસ્ય, વયસ્ય એટલે સરખી ઉંમરના પોતાના ગોપ સખાઓ સાથે, નિવેશયતો એટલે પશુની પાછળ ફરે છે, ગાયોની પાછળ જે ચરણ ગૌચારણ કરતા પોતાના ગોવાળિયા સાથે ફરે છે કે છે. હવે એ દર્શન કરવાના, પણ કેવા પાછા દર્શન કરવાના? એવું કૃષ્ણ ફરતો છે જ, પણ વક્ત્રમ, વક્ત્ર એટલે મુખ, મુખારવિંદનું પાન કરવાનું છે. દર્શન કોના કરવાના છે? મુખારવિંદના. ભક્તિ ચરણારવિંદની હોય, દર્શન મુખારવિંદના હોય. વક્ત્રમ વ્રજેશ સુતયો, સુત એટલે પુત્ર, સુતયો એટલે બંને પુત્ર, વ્રજેશ એટલે નંદરાયજી, વ્રજ નંદરાયજી ને વ્રજના રાજા કહેવાય છે એટલે વ્રજેશ. તો વ્રજેશ એટલે વ્રજ નંદરાયજીના બે પુત્રો. હવે આમ તો જોવા જઈએ ને તો શ્રી કૃષ્ણ બી એના પુત્ર નથી અને બલરામ પણ પુત્ર નથી, પણ ત્યાં આગળ વ્રજની અંદર જે વાત જાણીતી છે એ પ્રકારે તો કૃષ્ણ એ નંદરાયજીનો પુત્ર છે, કારણ કે કોઈને ખબર જ નથી કે અડધી રાત્રે વસુદેવજી મૂકી ગયા છે. પણ બલરામજી તો રોહિણીજીના ત્યાં જન્મ થયો છે એટલે બધાને ખબર છે કે આ તો નંદરાયજીનો પુત્ર નથી. છતાં ગોપીજીનો અહીંયા વર્ણનમાં વ્રજેશ સુતયો શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ કે અત્યારે એમના એમ જ છે કે આ બંને દીકરાઓ નંદરાયજીના ઉછરી મોટા થયા છે એટલે બંને નંદરાયજીના છોકરા છે, એવું એમને અનુભવ, એવું ફિલિંગ્સ વિચારી શકે છે એટલે શબ્દ આવ્યો છે વ્રજેશ સુતયો. હવે આ છે રણુ વેણુ જુષ્ટમ. તો વેણુ જુષ્ટમ એટલે કે વેણુનાદ કરતા. મુખારવિંદ કેવું છે? તો મુખારવિંદ ભગવાનનું વક્ત્રમ એટલે મુખારવિંદ, એનું વેણુનાદ અત્યારે કરી રહ્યા છે. નિપિત્તમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ એટલે અનુરાગથી એટલે પ્રેમપૂર્વક કટાક્ષથી જુએ છે અને એવા મુખનું જેમને સેવન કર્યું છે એને કહે છે કે આ જ પરમ ફળ છે, બીજું નથી. બીજું કયું? મોક્ષ. એ ભગવાનના મુખારવિંદના દર્શન તમે કરો એ જ આપણી આંખનું પરમ ફળ છે, આ ઇન્દ્રિયોનું પરમ ફળ આ જ છે, બીજું કાંઈ નથી કે છે. એટલે આપણું મનુષ્ય જીવન જે છે ને એ મનુષ્ય જીવનનું પરમ ફળ પણ આ જ છે કે તમે કૃષ્ણના આ જીવન દરમિયાન કૃષ્ણનો સાક્ષાત્કાર કરી લો, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી લો, આ જ જીવનનું સાફલ્ય છે, આપણને સમજાવવામાં આવે છે. આખા શ્લોકનો અર્થ કરું. હે સખ્યો, મિત્રો દ્વારા પશુઓ સાથે વનમાં પ્રવેશ કરાવતા શ્રી વ્રજના રાજા નંદબાવાના બંને પુત્રોનો વેણુનાદ કરતો અને અનુરાગથી કટાક્ષ કરતા મુખનું જેમને સેવન કર્યું છે એટલે કે મુખારવિંદનું રસપાન જેને કર્યું છે તે જ ઇન્દ્રિયોવાળાઓનું અને ચક્ષુવાળાઓનું પરમ ફળ છે. આનાથી બીજું ફળ અમે જાણતા ન પરમ વિદામ, અમે બીજું જાણતા નથી. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાણે, હું જાણતો નથી બીજું કોઈ હોય. કૃષ્ણથી વધીને દુનિયામાં બીજું તત્વ છે જાણતો નથી. તો ગોપીજનો અહીંયા શું કહે છે કે આ આંખનું ફળ આ જ છે, અમારા કૃષ્ણના દર્શન, એનાથી બીજું અમે જાણતા નથી. એટલે પછી મોક્ષ પણ અમારે જોઈતો નથી. તમે જુઓ આ શ્લોકની સુબોધની જેવી મહાપુરુષે ઘણું વિસ્તૃત લખી છે, પરંતુ એની કારિકાઓ છે ને એ ખૂબ સુંદર છે. 5 કારિકાઓ લખી છે. એ કારિકા બી તમને બોલું છું અને સમજાવું છું, તમે ધ્યાન રાખીને સાંભળજો તો મહાપ્રભુજી આપણને કેટલા ઊંડાણમાં લઈ જાય છે એ તમને ખ્યાલ આવશે. ભગવતા સંલાપો દર્શનમ મિલિત્યસ્ય ચ આશ્લેષ સેવનમ ચાપી સ્પર્શ ચાપી તથાવિધમ અધરામૃતપાનમ ચ ભોગોરુમુદ્ગમસ્તથા તત્કુજિતાનાં શ્રવણમ આગ્રાણમ ચાપી સર્વતઃ તદંતિકગતિ નિત્યમેવં તદ્ભાવનમ તદામ
ઇન્દ્રમ ઇદમ ઇવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યતામ યથાંતકારીયતામ સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત એવં મોક્ષોપિન્દ્રિયાદિ યુક્તાનામ સર્વદા નહીં બાધકાનામ પરિત્યાગે સાધકાનામ ન તદ્ભવેત. આ 5 કારિકા મહાપ્રભુજી આ શ્લોકની અંદર લખી છે. એનો અર્થ સમજાવું છું કે યા મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે અક્ષરવતામ શ્લોકમાં શબ્દ આવ્યો છે એટલે કે ચક્ષુઓવાળાનું અથવા તો આપણા શરીરની 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, એમ કે 11 ઇન્દ્રિયોનું જે ફળ છે એ શું છે? તો ગોપીજનોના પોતાના હૃદયના મનોરથ રૂપે જે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું દર્શન કર્યું છે તે જ ફળ છે. ભાઈ એ ઠાકોરજીના સ્વરૂપના દર્શન તો સુખદેવજીએ કર્યું છે, ભરાપીડમ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે, પણ એ સ્વરૂપનું વર્ણન કરતાં જ ઠાકોરજી ગોપીજનોના હૃદયમાં પધારે છે. એટલે ગોપીજનોએ સ્ટાર્ટિંગ જ કરી છે કે આ તો પરમ ફળ છે, સુખદેવજી જે બોલ્યા છે અને એ સ્વરૂપ અમારા હૃદયમાં પધરાવ્યું છે, આ તો પરમ ફળ છે કે છે. હવે મહાપ્રભુજી 11 ઇન્દ્રિયોનું જે કાર્ય છે એ આપણી સામે રજૂ કરે છે, આપણને બતાવે છે કેવી રીતે ઠાકોરજી સાથે તમારું 11 ઇન્દ્રિયોનું વિનિયોગ સેવામાં કરવાનો છે, કેવી રીતે કરવાનો છે. તો લખ્યું છે શ્રી ઠાકોરજી સાથે વાતચીત કરવી. આ વસ્તુ પણ હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે તમે વન સાઇડેડ ઠાકોરજી સાથે સંબંધ બાંધો, ઠાકોરજી સાથે એકાંતમાં વાત કરો. એ જવાબ ના આપો તો કહો વાંધો નહીં, કોઈ દાડો તો બોલા તૂટશે, કોઈ દાડો તો એને થશે કે આ મારો વૈષ્ણવ આટલા વર્ષોથી મને કલાવ કરે છે, બોલતો નથી. હું કોઈક દાડો તો ભૂલથી તો બોલી જશે ને, તો બોલે તૂટી જશે. એટલે ઠાકોરજી સાથે વાતચીત કરવી, શ્રી ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરવા. શ્રીઅંગને ભેટવું એ તો બહુ અઘરી વસ્તુ છે, પણ અહીંયા લખ્યું છે મહાપ્રભુજીએ શ્રીઅંગને ભેટવું, એટલે આ ગોપીજનો માટે લખતા હશે કદાચ. સેવા કરવી, સ્પર્શ કરવો, અધરામૃતનું પાન કરવું, ભોગ ધરવો, રોમાંચ થવો, શ્રી ઠાકોરજીની વેણુના કુંજનનું શ્રવણ કરવું, સર્વ પ્રકાર શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ લેવી, શ્રી ઠાકોરજીની પાસે નિત્ય જવું. અને આ પ્રકારે આ 11 વસ્તુ મહાપ્રભુજી જણાવે છે ને, 11 વસ્તુ આ પ્રકારે સદા એની ભાવના કરવી. એટલે આપણા માટે તો આ વસ્તુ શક્ય નથી બધી વસ્તુઓ, પણ ભાવના કરવાની તો શક્ય છે. ઠાકોરજીને ભેટવું હોય તો આપણે ભાવના તો કરી શકીએ. મહાપ્રભુજી લખ્યું છે અહીંયા કે આ પ્રકારે તમારે એની ભાવના કરવાની છે અને તે જ ઇન્દ્રિયોવાળાનું પરમ ફળ છે. એટલે આ 11 વસ્તુઓ તમારે તમારા મનથી ભાવનાત્મક રીતે કરો તો આ તમારી 11 ઇન્દ્રિયોની સફળ થઈ ગયું એમ કે છે. મોક્ષ બીજા આપણા પુષ્ટિ માર્ગમાં આ સિવાય બીજો કોઈ મોક્ષ છે નહીં. હવે કહે છે કે ઇન્દ્રિયોવાળા સામાન્ય જેને મોક્ષ કહે છે એવું આપણામાં નથી કે છે, એ આપણું ફળ નથી કે છે. હવે કહે છે કે ન પરમ વિરામ, એટલે આના સિવાય બીજું અમે ભગવાનને કે અમે જાણતા નથી, અમે તો જે જાણી આ જ જાણીએ છીએ, અમારી આંખોનું ફળ આ જ છે કે છે. હવે આપણે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં પણ આપણને સમજાવ્યું છે. સામાન્ય રીતે આપણે શું છે કે ઇન્દ્રિયોથી જ આપણે સેવા કરતા હોઈએ છીએ. આપણી સેવાનો પ્રકાર જે છે હાથ, પગ, મન, વાણી, આપણે બધું આવ્યું હતું ને, વાણી ગુનાનો કથને શ્રવણો કથાયામ, એ બધો શ્લોક આપણે જોયો હતો થોડા વખત પહેલાં. તો એમાં 6 રીતે આપણે ભક્તિ માગતા હતા. ષડંગની ભક્તિ હતી, એ વખતે ષડઅંગની ભક્તિ હતી, તે રીતે આપણે ભક્તિ માગતા હતા. મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કીધું છે કે આપણી બધી જ ઇન્દ્રિયોનો સેવામાં વિનિયોગ કરવાનો છે. એટલે કે છે ને યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્યેતિ નિશ્ચય. તો જે ભગવત ઇન્દ્રિયોનું કાર્ય તમને સ્પષ્ટ દેખાતું ના હોય એનો તમારે વિનિગ્રહ કરવો. બીજા ધર્મો જેમાં ઇન્દ્રિયોને મારી નાખવાની હોય છે,
ઇન્દ્રિયોને તપથી સૂકવી નાખવાની હોય છે. એ અને પુષ્ટિ માર્ગમાં ઘણો મોટો ફરક છે. પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિયોને મારી નાખવાની નથી. પુષ્ટિ માર્ગમાં એ જ ઇન્દ્રિયોને ઠાકોરજીના માર્ગમાં વાળવાની કે છે. એટલે એ ઇન્દ્રિયોનો જે રસ છે એ રસ ઠાકોરજી પાસેથી તમને પ્રાપ્ત થઈ જશે. પણ ઇન્દ્રિયોને તમે મારી નાખો તો ઇન્દ્રિયોની શક્તિ ખલાસ થઈ ગઈ તો તમને રસ પ્રાપ્ત થશે કેવી રીતે? આ તો પહેલાંના જીવ છે. તરસ્યો માણસ હોય, ઉનાળાના દિવસો છે, રણમાંથી પસાર થતો હોય, ખૂબ બળ્યો જડ્યો હોય કે પાણી પીવું છે, અને ત્યાં અચાનક દૂરથી એને કોઈ સરોવર દેખાય તો એની કેટલી શાંતિ હોય. હાસ, ચલો હેડો, પાણી મળ્યું, અમારે મારી તરસ છીપાશે. પણ સરોવરના કિનારે જઈ અને કિનારે બેઠો બેઠો એ પાણી પીએ તો એને તરસ છીપાય અને એને આનંદ બી પ્રાપ્ત થાય, તૃષિત થાય, તૃષા એની દૂર થાય. પણ એ સરોવરમાં એટલો અંદર ઊંડો પડીને પડી જાય, ડૂબી જાય કે ના, આ સરોવર આખું પીજું, એમ કે સરોવરમાં પડી જાય ને ડૂબી જાય તો એને શું આનંદ મળે? કશું ના મળે. તો આપણે તે મોક્ષની વાત આવે છે ને, એ આ કહેવાય ડૂબી જવું, એનું નામ મોક્ષ. અને કિનારે બેસી રસપાન કરવું એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિયોને આવી રીતે મારી નાખવાનું નથી, પણ ઇન્દ્રિયોથી એનો આનંદ લેવાનો. પણ આનંદ કયો? લૌકિક નહીં, કૃષ્ણનો આનંદ લેવાનો છે. આપણી બધી ઇન્દ્રિયોને કૃષ્ણ સેવા વાળવાની, અને એ ઇન્દ્રિયોનું જે ફળ છે એ આ જ ફળ છે. ન પરમ વિધામ, બીજું ફળ હું જોતો નથી. હવે અહીંયા મેં તમને થોડી વાર પહેલાં કીધું ને કે નંદરાજીના પુત્ર શબ્દોનો પ્રયોગ કેમ કર્યો છે? તો અત્યારે તો એવું જ માની બેઠા કે નંદરાજી બંનેને ઉછીરીને મોટા કરે છે. એટલે બંને નંદરાજી પોતાના પુત્રની માફક જ, એવું નથી કે કૃષ્ણનું અલગ રીતે લાલન પાલન કર્યું છે અને બલરામજીનું અલગ રીતે લાલન પાલન કર્યું, એવું નથી. ભલે રોહિણી પુત્ર છે, પણ નંદરાજીના તો મગજમાં એવું જ છે ને કે આ યશોદાનો લાલ છે અને એક રોહિણીનો લાલ છે. દેવકીનો પુત્ર બંને છે એવું તો કોઈને ખ્યાલ છે જ નહીં ને જરાય બી. એટલે લખ્યું છે કે જે ભક્તો માત્ર ભગવાનના સ્વરૂપના રસાભિલાષી અનન્ય ઉપાસક છે એ તો ભગવાનના શ્રીમુખના સિવાય અન્ય મુખની સ્વપ્નમાં પણ ભાવના કરતા નથી. હવે અહીંયા સવાલ આવ્યો કે ભાઈ જે ભગવાનના ભક્તો છે, ગોપીજનો છે, એ કૃષ્ણના ઉપાસક છે, કૃષ્ણના જ રસાભિલાષી છે, તો એ બલરામજીનું મુખના દર્શન શા માટે કરે? તો અહીંયા એના માટે સમજાવવામાં આવેલું છે કે અન્ય મુખની એ સપનામાં પણ કલ્પના ના કરે કે છે. તો પછી એને આ વ્રજસ્ય શબ્દનો પ્રયોગ કેમ કર્યો? એમાં તો બલરામજીનું પણ મુખ આવી ગયું છે ને કે છે. તો લખ્યું છે કે આ જે બલરામજી જે છે એમાં જે જ્ઞાન શક્તિ છે એ બધી કૃષ્ણની છે. એટલે બલરામજી જ્યારે પણ અસુર સુવર્ણનું કામ કરે છે ત્યારે શ્રી કૃષ્ણની શક્તિથી જ એ કાર્યો બધા થયેલા છે. એટલે શ્રી કૃષ્ણ બલરામજીના મુખારવિંદની અંદર ગોપીજનોને શ્રી કૃષ્ણનું મુખારવિંદ દેખાઈ રહ્યું છે. માટે કીધું છે વ્રજેશ સ્ત્રીઓ અને ગોપીઓને દર્શન થયું ત્યારે ભગવાનનું શ્રીમુખ તો વેણુ વાદનમાં રત હતું, અને વેણુ વાદનનું શ્રવણ કરીને એમને માત્ર શ્રવણરૂપ સેવન કર્યું, અને વેણુનાદનું જ્યારે પાન કર્યું તાને પ્રભુનું સ્વરૂપ અંતકરણમાં પ્રવેશ કર્યો કે છે. એટલે જે લોકોએ વેણુનાદનું પાન કર્યું હોય, અંતકરણમાં પ્રવેશ કર્યો તે, અને જેને ફક્ત વેણુનાદ શ્રવણ કર્યું, એ બંનેને જુદા જુદા ફળ મળ્યા છે. એટલે ઇન્દ્રિયોનું જે સુખ છે એ કોનું ઇન્દ્રિયોનું સુખ મળ્યું છે? કે જે વેણુનાદ શ્રવણ પણ કર્યું છે અને ભગવાનનું સ્વરૂપ અંતકરણમાં પધરાવ્યું છે કે છે. તો આ રીતે અહીંયા આ પરમ ફળ આપણને સમજાવવામાં આવેલું છે. હવે આ શ્લોકમાં ગોપીજનોના નિર્ગુણ અને સગુણ એવા બે ભેદ બતાવ્યા છે મહાપ્રભુજી સુબોધીમાં. શ્લોકમાં તમને ડાયરેક્ટ જોવા નહીં મળે કે છે. તો ભક્તો બધી જ 11 ઇન્દ્રિયોથી ભગવત સ્વરૂપાનંદનું ભોગને ફળ મળે છે, અને તે નિર્ગુણ ભક્તો છે. જે ભક્તો પોતાની 11 ઇન્દ્રિયોથી ઠાકોરજીની સેવા કરે છે એ નિર્ગુણ ભક્તો છે. અને જે માત્ર ચક્ષુથી જ શ્રીમુખનું સેવન, પાન, અનુરાગપૂર્વક કટાક્ષો કરે છે એ બધા સગુણ ભક્તો છે. આજે મંદિરમાં દર્શન કરવા તમે જાઓ તો તમને દર્શનનું સુખ પ્રાપ્ત થશે, પણ ઘરમાં તમે સેવા કરશો
તો તમને 11 ઇન્દ્રિયોનું સાફલ્ય થશે. અને દર્શન કરવામાં ફક્ત આંખની સાફલ્ય છે. તો અહીંયા સમજાવ્યું છે કે 11 ઇન્દ્રિયોનો ઉપયોગ કરશો એ નિર્ગુણ ભક્ત, અને માત્ર દર્શન કરશો તો એ સગુણ ભક્ત છે, એવું અહીંયા સમજાવવામાં આવેલું છે. બીજું, દયારામભાઈએ પણ બહુ સુંદર વાતો કરેલી છે. તેમાં લખ્યું છે કે આ મન છે ને એ ધનકતું ઢોર કીધું છે. આપણું મન જે રીતે ઢોર રખડ્યા કરતું હોય ને એવી રીતે આપણું મન પણ રખડતું હોય છે. એટલે આ બધી એ મનના બંધનમાં મનને પકડી રાખવાનું છે, અને બધી ઇન્દ્રિયોને પ્રભુ સેવામાં વિનિયોગ કરવો એનું નામ જ આ ભક્તિ છે કે છે. એટલે દયારામભાઈએ પણ કીધું છે કે ભક્તિ કરવા માટે સૌથી પહેલાં મનનો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. ઢોરને પકડી રાખો તો ઢોરને તમે કહો એમ જશે, નહીં તો ઢોરને છૂટું મૂકી દીધું તો ભટકી જશે કે છે. ચલો પછીનો શ્લોક લઈએ. ચૂત પ્રવાલ બરસ તબકોત્પલાબ્જેન માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેજિતુરણમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરો ક્વચિ ગાયમાનો. હવે આ શ્લોકમાં ગોપીજનો પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે. બરાપીડમવાળા શ્લોકમાં સુખદેવજીએ વર્ણન કર્યું છે. ગોપીજનોએ આંખોનું આ ફળ છે એમ કહી અને વેણુનાદની અસરોનું વર્ણન કરવાની શરૂઆત કરી, પણ ત્યાં ભગવાન એમના હૃદયમાં પધારી અને પોતાના સ્વરૂપામૃતનું પાન કરાવે છે. ગોપીજનોએ જે સ્વરૂપ જોયું પાછું એ થોડો ફરક છે. જોઈએ શું કેવું જોઈએ? તો ચૂત પ્રવાલ, ભગવાનના કર્ણમાં આંબાના કોમળ પાન કુશલા. જો પેલા કરણના પુષ્પ ગયા, ભગવાન દર્શન કરાવવા છે તો કેવા આંબાના કોમળ પાન. બરસ તબક, મોરપીંછનો ગુચ્છ. તો ભાગવતમાં જેટલી વખત ભગવાનના વર્ણન આવે છે બધી વખત મોરપીંછનું મુકટ તો હોય જ. ઉત્પલાબ્જી માલા, ભગવાને શ્રીકંઠમાં કમળની માળા ધારણ કરી છે. જો પહેલામાં વૈજયંતી માળા હતી. ભગવાન ગોપીજનો દર્શન આપે છે હૃદયમાં કમળોની માળા. અનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો, એ બધાની સાથે ભગવાન વિચિત્ર વેશ, સુંદર. વિચિત્ર એટલે ખરાબ નહીં, સ્ટ્રેન્જ નહીં, વિચિત્ર એટલે સુંદર. સંસ્કૃતમાં વિચિત્ર શબ્દ આવે ને એ સુંદર માટે વપરાયેલો છે. આપણે વિચિત્ર એટલે કે આપણે એને નેગેટિવલી લઈએ, એ નેગેટિવ નથી. તો અનુપૃક્ત પરિધાન ધારણ કરવું, વિચિત્ર વેશ ધારણ કરેલો છે, સુંદર વેશ ધારણ કરેલો છે બંને જણાએ. પછી કીધું પશુપાલ ગોષ્ઠ્યામ મધ્યે વિરેજિતુરલમ, એટલે પશુપાલો એટલે કે ગોવાળિયાઓ એની મંડળીની મધ્યમાં ભગવાન બિરાજી રહેલા છે. ક્વચ ગાયમાન, કોઈ વાર ભગવાન ગાઈ રહ્યા છે કે છે. રંગી યથા નટવરો, રંગભૂમિમાં બે ઉત્તમ નટોની માફક ભગવાન શોભવા લાગ્યા. હવે જો સુખદેવજી જે સ્વરૂપનું વર્ણન કર્યું, ગોપીજનના હૃદયમાં જે સ્વરૂપના દર્શન થાય, બેમાં ફરક કેટલો છે તમને બતાવો. પહેલામાં કર્ણયો કર્ણિકારમ છે, કાનમાં કરણના પુષ્પો ખોસેલા છે. ભગવાન હવે ગોપીજનો દર્શન આપતી કે છે ના, એ તો સુખદેવજી માટે હતું, તમારા માટે હું કામ આંબાના પાન લઈ આવી છું કે છે. આંબાના પાનના દર્શન કરાવી દીધા. પછી પેલામાં વૈજયંતી માળા, એટલે અનેક પ્રકારના પુષ્પોની જે માળા બનાવે વૈજયંતી માળા, એની સામે ભગવાન અત્યારે ખાલી કમળની માળા ધારણ કરી દીધી છે. બીજું પછી કહે છે કે પહેલામાં શું છે કે ગોવાળિયાઓ ભગવાનની કીર્તિનું ગાન કરે છે. અહીંયા ક્વચ ગાય માનો, ભગવાન પોતે જ વેણુનાદ કરીને ગાયન ગાઈ રહ્યા છે. મીન્સ ગાયન એટલે કે કોઈ ગાન કરી રહ્યા છે પ્રભુ ગયા. પછી પહેલામાં શું છે સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સ્વપદરમણમ એટલે પોતાના પગલાથી ચરણારવિંદથી વંદરાવનને શોભિત કરી રહ્યા છે. સ્વપદરમણમ રમણીય બનાવ્યું છે વૃંદાવન. અહીંયા શું કહે છે કે ભગવાન પોતે જ શોભવા લાગ્યા. ભગવાન પેલામાં વંદરાવનના શોભાની વાત આવે છે,
અહીંયા ભગવાન પોતે સોંપવા લાગ્યા. પહેલામાં લખ્યું છે નટવર વપુ, અહીંયા લખ્યું છે રંગે અથા નટવરો. એટલે રંગમંચમાં બે ઉત્તમ નટો પધાર્યા હોય એવી રીતે પ્રભુની શોભા આજે છે. તો આ બંને શ્લોકોની મેં તમને વૈષ્ણવ કમ્પેરિઝન બતાવી દીધી. બંને શ્લોકોમાં જે સ્વરૂપનું વર્ણનમાં થોડોક ફરક પડી ગયો છે એ જ. એટલે ગાન પેલામાં ગોવાળિયા ગાન કરે છે, અહીંયા કૃષ્ણ ગાન કરી રહ્યા છે. પેલામાં વંદનાઓની શોભા છે, અહીંયા ભગવાનની શોભા છે. હવે આ સ્વરૂપ હૃદયમાં પધાર્યું એટલે હવે એમનામાં શક્તિ આવી ગયેલી છે કે કેવી રીતે એને એમ કે ભગવાનનું આ જે સ્વરૂપ પધાર્યું છે હવે વિનુનાદ કરે છે. તો એ ભગવાનના સ્વરૂપ હૃદયમાં પધારવાથી એમની જે શક્તિ છે એ જાગૃત થયેલી છે. એટલે એ કહે છે કે હવે આગળના શ્લોકથી વેણુની અસરોનું વર્ણન કરું તો હવે આવે છે. હવે શું કહે છે યમ ગોપ્યો કિમા ચરદમ કુશલમ સ્મ વેણુ દામોદરાદર્શરામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ હૃદિન્યો રશ્ચત્તચોશ્રુમુચુસ્તર્વો યથાર્યા. હવે વેણુનાદ માટે ગોપીજનો શરૂઆત કરી છે કહેવાની. ગોપ્ય સ્ટાર્ટિંગમાં ગોપ્ય એટલે એ ગોપીજનો એટલે પોતાની સખીઓ, પેલામાં સખ્ય આવ્યું, આમાં ગોપ્ય આવ્યું એટલે સખીઓ વર્ણન કરે છે, ગોપીઓ વર્ણન કરે છે. સરખું જ છે. વર્ણન કરતા કહે છે કે કિમ આચરદ અયમ. જો કેટલા કિમા અહીંયા સંસ્કૃતમાં લખ્યું છે કિમાચરદયમ, એટલે આપણે એને છૂટું પાડીએ તો કિમ એટલે શું, આચરદ એટલે આચરણ કર્યું, અયમ એટલે આ, કુશલમ એટલે પુણ્યો, વેણુ સ્મ વેણુ આ વેણુએ ગયા જન્મમાં એવા તો વળી કેવા પુણ્યો કર્યા છે. કેમ? દામોદર સુધામપી, દામોદર અધર સુધામપી ગોપિકાનામ. અરે આ વેણુ ગોપીઓના ભાગની જે અધર સુધા છે. જો ગોપીઓ કહે છે અમારા ભાગની છે, આ તો લઈ ગઈ છે, આ મારી ગોપીઓની ભાગની અધર સુધા આ લઈ ગઈ કે છે, અમારી પાસેથી કે છે છીનવીને લઈ ગઈ છે, અમારા ભાગનું કે છે. એટલે તો ગોપીજનોને વેણુની ઈર્ષ્યા આવે છે. એટલે તો આપણે એક પદ વિનોદા થોડા વખત પહેલા ગાયું હતું કે કયું પદ હતું પેલું મુરલી જે તે રાત તે દેખ બાંસુરી બસે તો બ્રજ હમણાં બસેંગી લાલ. બાંસુરી બસે તો બ્રજ હમણાં બસેંગી લાલ. બાંસુરી બસવામાં તો અમે વિદા દીજીએ. તો એ ગોપીજનોના બાંસુરી માટે કેટલી ઈર્ષ્યા છે કે છે. તો એને કહી દીધું કે ભગવાનને અલ્ટિમેટમ આપી દીધું એમ, કો તો બાંસુરીને બરસાવો કો તો અમને રાખો, અમે બે સાથે ના રહી શકીએ કે છે. તો અહીંયા ગોપીજનો પર એ જ આ શ્લોકમાં વાત કરે છે કે અમારા ભાગની અધર સુધા આ વાંસુરી જે છે વેણુ છે એ ભોગ કરે છે કે છે. તો એને ગયા જન્મમાં એવા તો કયા પુણ્ય કર્યા છે કે છે. પછી કે ગોપિકા નામ એટલે ગોપીજનોની અધર સુધા, દામોદર સુધામાં પી એટલે દામોદરની અધર સુધા, ભૂંકતે સ્વયં એટલે એ મુરલી જાતે એનો ભોગ કરે છે. ભોગવો તો છે જ, પછી બાકીનું એ તો વશિષ્ઠમ હૃદમ રસમ. હવે બાકીને ભોગો આપણા પાસે જમવાનું આવી ગયું હોય બરાબર, મિષ્ટાન અનેક પ્રકારના મૂકેલા હોય, આપણી શક્તિ હોય એટલું આપણે ભોગ કરી લઈએ, બાકીનું તો વધવાનું કે નહીં વધવાનું, તો બાકીનું વધુ પછી શું કરવાનું એની વાત આવે છે. એ તો વશિષ્ઠ રસમ. હવે એ જે રસ બાકી રહ્યો, ગોપીઓએ મુરલીએ તો ભોગ દામોદર સુધાનો અધર સુધાનો ભોગ કરી લીધો છે, પણ બાકીનો જે ભોગ જો અધર સુધા રહી ભગવાનની અધર સુધા તો ગણી જ છે. તો બાકીની શું કરે છે કે છે રદિન્યુ તરવામ. એ નદીઓને અને વૃક્ષોને એ અધર સુધા મુરલી આપી દે છે, ગોપીઓને નથી આપતી. એના ભાગની ગોપીઓનો ભાગ છે તો નથી આપતી, પણ નદીઓને આપે છે, વૃક્ષોને આપે છે. તો શું થયું છે? રસ્યત તચોશ્રુ મુમુચુ અથાર્યા. હવે આર્યજનોની જેમ એ બંનેને હૃદય નદી
અને વૃક્ષોને રોમાંચ થાય છે અને હર્ષના આંસુ આવે છે. હવે આ જો શ્લોક મેં ટુકડો પાડીને બોલું છું. હવે હું આખો શ્લોક તમને કન્ટિન્યુઅસ એનું હું ગુજરાતી બતાવું. હે ગોપીજનો, આ વેણુએ એવા તો કયા પુણ્ય કર્મ કર્યા છે કે ગોપીજનોની માલિકીની આ દામોદર ભગવાનની અધર તે પોતે તો ભોગ કરે છે, તેમજ તે બાકી રહે છે તે નદીઓ અને વૃક્ષોને આપી દે છે. અને તેથી આર્યજનોની જેમ તેઓ રોમાંચિત થાય છે અને હર્ષના આંસુ આવે છે. એવા અહીંયા આર્ય શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે. આર્ય એટલે કે સંત પુરુષો. સંત પુરુષો હંમેશા ભગવાનની કથાનું ગાન કરતા હોય કે શ્રવણ બી કરતા હોય, હંમેશા રોમાંચિત થતા હોય છે. હર્ષના આંસુ, અને આ તો હું તમને અનેક વાર સમજાવી ચૂક્યો છું કે ભક્તિનું આ મોટું લક્ષણ છે કે તમારી આંખમાં આંસુ આવે અને તમારું રોમાંચ થવું જોઈએ, આનંદ થવો જોઈએ. આનંદ વ્યક્ત કરવાનું આ એક સાધન છે. આનંદ તો જ તમને ખબર પડે કે તમે આનંદ મળ્યો કે નથી મળ્યો. પણ એ વસ્તુ કે છે કે નદીઓ અને વૃક્ષો તો રોમાંચિત થાય એ તો આપણને ખબર પડે છે કે વૃક્ષોની અંદર જે મધુધારા ટપકે અથવા તો વૃક્ષોના જે કંપાયમાન થતા હોય છે, તો એ રીતે કહી શકીએ કે વૃક્ષો પણ રોમાંચિત થઈ ગયા છે. નદીઓ શું છે? નદીઓમાં જળના ઉછાળા મારે. એ નદીઓમાં જળના ઉછાળા મારે અને એ રીતે નદીઓ પોતાના તરંગો દ્વારા બતાવી દે છે કે અમે આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ. એટલે અહીંયા ગોપીજનો એક કલ્પના કરે છે કે નદીઓ એ જે અધરસુધા છે એ મુરલી પોતે તો ભોગવે છે, બાકીની અધરસુધા એ નદીઓ અને વૃક્ષોને આપે છે. હવે આ શ્લોકની સુબોધની જે ખૂબ સુંદર છે, આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે એની સુબોધીનું રસપાન કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકળેશ. જય શ્રી ગોકળેશ. જય